અમદાવાદમાં ચૂંટણી પ્રચારનો માહોલ પણ ચરમસીમાએ છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં ભવ્ય રોડ શો કરવાના છે। શ્યામ શિખર 4 રસ્તાથી આ રોડ શો શરૂ થશે, જે ઇન્ડિયા કોલોની સહિત ઠક્કર બાપાનગર અને લીલાનગર થઈને 80 ફૂટ રોડ ખોડિયાર મંદિર પાસે પૂર્ણ થઈ જશે। બેટી બચાવો જે સર્કલ છે ત્યાંથી પસાર થઈ અને રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાવાના છે। ચૂંટણી પહેલાના આ અંતિમ પ્રચારમાં નેતાઓ જનતાને ભાજપ તરફથી મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો ભાજપને મતદાન કરે। તો જે પ્રમાણે આજે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ જોવા મળશે અંતિમ તબક્કા માટે। જે પ્રમાણે ભવ્ય રોડ શો કરવામાં આવી રહ્યું છે, લોકોને પોતાની તરફ ખેંચવાનો આજ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે સાંજ સુધીમાં। પરંતુ બીજી તરફ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં। મુખ્યમંત્રી અને સાથે જ પ્રદેશ અધ્યક્ષ પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત જોવા મળશે। શ્યામ શિખર 4 રસ્તાથી આ ભવ્ય રોડ શોની શરૂઆત થશે અને તેને લઈને તડામાર તૈયારીઓ પણ જે પ્રમાણે કરવામાં આવી રહી છે। આ રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાવાના છે। પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે એડી ચોટીનું જોર લગાવી અને પ્રચંડ પ્રચાર પ્રસાર કર્યો છે। આજે પોતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ પણ જોડાવાના છે। અને બીજી તરફ જે પ્રમાણે રોડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ કરીને ઉપસ્થિતિ આપવાના છે, સમર્થકો તેમની સાથે જોડાવાના છે। આવનારા સમયમાં ઇલેક્શનમાં મોટી સંખ્યામાં લોકો ભાજપને પસંદ કરે તે માટે એડી ચોટીનું જોર અત્યારે લગાવવામાં આવી રહ્યું છે અને તેના જ અનુસંધાને અંતિમ તબક્કામાં જે પ્રમાણે આ પ્રચાર પ્રસાર ચાલી રહ્યું છે। જો કે પડઘમ હવે શાંત થઈ જશે અને તેના પહેલા ભવ્ય રોડ શોનું આજે અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે, જે વિવિધ વિસ્તારોમાં ફરી અને ત્યારબાદ સમાપન થશે। આ રોડ શોમાં મોટી સંખ્યામાં ખાસ કરીને સમર્થકો પણ જોડાવાના છે। પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા આ અંતિમ ભવ્ય રોડ શો। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। બ્રિંદા, આજે ભવ્ય રોડ શો છે, મુખ્યમંત્રી પોતે ઉપસ્થિતિ આપવાના છે, કેવો માહોલ છે, કેવી તૈયારીઓ આજના ભવ્ય રોડ શોને લઈને? ચોક્કસ લવલીન, જો વાત કરીએ આજે ભવ્ય રોડ શો જે છે તે યોજાનાર છે। મુખ્યમંત્રી દ્વારા આ રોડ શો કરવામાં આવશે। આજથી જો વાત કરીએ તો પ્રચારના પડઘમ જે છે તે સાંજે 5 વાગ્યા બાદ શાંત થઈ જશે। જે અત્યાર સુધી બંને પક્ષના જે ઉમેદવારો હતા, બંને પક્ષના જે લોકો હતા, તે તમામ લોકો આજથી પ્રચાર પ્રસાર છે તેનો અંતિમ દિવસ છે। 5 વાગ્યાથી સંપૂર્ણ આચારસંહિતા છે તે પૂરી થશે। એટલે કે આચારસંહિતા પહેલા ભાજપ કોંગ્રેસ પક્ષના જે લોકો છે તેઓ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે અને તેમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા બાપુનગરથી નિકોલ સુધી રોડ શો યોજાનાર છે। આ રોડ શોની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે। સાથે જ જો વાત કરીએ તો ભાજપ સાંસદ તે પણ જોડાવાના છે, મનોજ તિવારી તે પણ જોડાશે। એટલે કે આજની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુખ્ય વાત છે કે જે રીતે પ્રચાર પડઘમ જે છે તે શાંત થનાર છે, તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। સાથે જ મુખ્યમંત્રી દ્વારા જે રોડ શો છે તે કરવામાં આવનાર છે। એટલે કે જે રીતે ખાસ વાત કરીએ તો આજના પ્રચાર પડઘમ જે છે તે આજથી શાંત થશે અને તેને લઈને આજે ભવ્ય રોડ શો છે તે યોજાનાર છે। જી લવલીન, બિલકુલ બિંદા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અંતિમ તબક્કામાં પ્રચાર પૂરજોશમાં, આજે ભવ્ય રોડ શોનું આયોજન।